કુંડલીની શક્તિનો પ્રવાસમાં અહીં જાણશો આત્મશક્તિના રહસ્યો, યોગ ધ્યાનની કળા અને આધ્યાત્મિક અનુભવોની અનોખી યાત્રા. ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક સફર. આત્મા એ જ તત્વ. દોસ્તો, આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું નામ અને શહેર કોમેન્ટમાં લખજો. આગળના વિડીયોમાં અમે તમને થેન્ક્સ કહેશું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Hey there. Subscribe to my channel. And also press this bell icon. એક નાનકડા ગામમાં હિમાલયની ગોદમાં રહેતી હતી એક યુવતી. નામ હતું સરિતા. સરિતા સામાન્ય જીવન જીવતી, પણ તેના હૃદયમાં હંમેશા એક અજાણી તરસ હતી. તેને લાગતું કે જીવનમાં કંઈક વધુ છે, કંઈક ઊંડું, કંઈક અદ્ભુત, જે તેની રાહ જોઈ રહ્યું છે. એક દિવસ ગામની નજીકના પ્રાચીન મંદિરમાં સરિતા એક વૃદ્ધ સાધુને મળી. સાધુની આંખોમાં એક અજાણ્યો પ્રકાશ હતો અને તેના શબ્દોમાં એવી શક્તિ હતી કે સરિતાનું હૃદય થંભી ગયું. સાધુએ કહ્યું, બેટા, તારા અંદર એક સુપ્ત શક્તિ સૂતેલી છે. તે છે કુંડલિની, એક સર્પરૂપ ઊર્જા જે તારી રીઢના પાયામાં શાંતિથી વિખરાયેલી છે. જો તું તેને જગાડીશ તો તું તારા સાચા સ્વરૂપને ઓળખીશ. સરિતા આશ્ચર્યચકિત થઈ ગઈ. કુંડલિની એ શું છે? તેણે પૂછ્યું. સાધુએ હળવું હાસ્ય કર્યું અને કહ્યું, આ એક એવી શક્તિ છે જે દરેક મનુષ્યની અંદર વસે છે, પરંતુ તેને જગાડવા માટે શ્રદ્ધા, સંયમ અને સાચા માર્ગદર્શનની જરૂર છે. તે એક નદીની જેમ છે જે બરફની નીચે દબાયેલી હોય, પણ જ્યારે તે મુક્ત થાય ત્યારે તે તારા જીવનને ધોવાણ કરી દે. સરિતાએ નક્કી કર્યું કે તે આ શક્તિની શોધમાં આગળ વધશે. સાધુના માર્ગદર્શન હેઠળ તેને યોગ, પ્રાણાયામ અને ધ્યાનની શરૂઆત કરી. દરરોજ સવારે તે પોતાના શ્વાસ પર ધ્યાન આપતી, નાડી શોધન પ્રાણાયામ કરતી અને ઓમ મંત્રનો જાપ કરતી. શરૂઆતમાં તેને કંઈ ખાસ અનુભવ ન થયો, પણ તેનું મન શાંત થવા લાગ્યું. એક રાતે ઊંડા ધ્યાન દરમિયાન સરિતાને એક અજીબ અનુભૂતિ થઈ. તેને લાગ્યું કે તેની રીઢના પાયામાં એક હળવું કંપન થઈ રહ્યું છે, જાણે કોઈ ઊર્જા ધીમે ધીમે જાગી રહી હોય. તેના શરીરમાં ગરમીનો અનુભવ થયો અને તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. પરંતુ આનંદની સાથે એક ડર પણ જાગ્યો. શું હું આ શક્તિને સંભાળી શકીશ? તેણે વિચાર્યું. સાધુએ તેને સમજાવ્યું, આ શક્તિ એક બાળકની જેમ છે. જો તું તેની સાથે પ્રેમ અને સંયમથી વર્તીશ તો તે તને મુક્તિ આપશે, પણ જો તું ઉતાવળ કરીશ તો તે તને ભ્રમમાં નાખી શકે છે. સરિતાએ પોતાની સાધના ચાલુ રાખી. ધીમે ધીમે તેની ચેતનામાં પરિવર્તન આવવા લાગ્યું. તેની રચનાત્મકતા વધી, તેની બુદ્ધિ તીવ્ર બની અને તેને લોકોની લાગણીઓ સમજાવવા લાગી. એક દિવસ ધ્યાનમાં તેને એવું લાગ્યું કે તેની અંદરની ઊર્જા તેના હૃદય ચક્રથી ઉપર ઉઠી રહી છે. તેની આંખો બંધ હતી, પણ તેને આખું બ્રહ્માંડ દેખાયું. તે એક અદ્ભુત અનુભવ હતો, જાણે તે બ્રહ્માંડ સાથે એક થઈ ગઈ હોય. જો કે આ યાત્રા સરળ નહોતી. કેટલીક વાર તેને તીવ્ર લાગણીઓનો સામનો કરવો પડ્યો. જૂના ભય અને યાદો ઉભરી આવ્યા. પરંતુ સાધુના માર્ગદર્શન અને પોતાના સંયમથી તેણે આ બધું પાર કર્યું. અંતે એક દિવસ જ્યારે સરિતા સહસ્ત્ર ચક્રના ધ્યાનમાં હતી, ત્યારે તેને એક અનિર્વચનીય અનુભવ થયો. તેનો હુંનો અહંકાર ઓગળી ગયો અને તે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ થઈ ગઈ. તેને લાગ્યું કે તે એક નદી છે જે અંતે સમુદ્રમાં મળી ગઈ. સરિતાની આ યાત્રા એ દર્શાવે છે કે કુંડલીની શક્તિ માત્ર એક રહસ્ય નથી, પરંતુ એક જીવંત વાસ્તવિકતા છે જે દરેકની અંદર સુપ્ત છે. તેને જગાડવા માટે જરૂરી છે શ્રદ્ધા, સાધના અને સાચું માર્ગદર્શન. આ યાત્રા સરળ નથી, પણ તે જીવનને અર્થપૂર્ણ અને આનંદમય બનાવે છે. નોંધ: આ વાર્તા કુંડલીની શક્તિના રહસ્યને એક સરળ અને પ્રેરણાદાયી રીતે રજૂ કરે છે. જો તમે આ વિષયમાં વધુ ઊંડાણથી નમાવો તો યોગ અને તંત્રના પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરો અને અનુભવી ગુરુનું માર્ગદર્શન લો.